પહેલી વખત અહીંયા જ ભાગ લીધો, પણ એક ઇન્સ્પાયર એ રીતે થયો કે આમ તો છેલ્લા 15 વર્ષથી આ પ્રવૃત્તિ કંઈક ને કંઈક કરતો આવો છું. એટલે કે બાળકોને વિજ્ઞાન પ્રત્યે રસ જાગૃતિ કેવી રીતે થાય, તો સૌથી પહેલાં એ લોકોને ગમતું જેવું ચિત્ર હોય અન્ય વિષય એમને ગમતું કરી અને એમને જોડવાનો પ્રયાસ કરીએ. અને આ બાળકોની જ આકૃતિઓ દ્વારા એમને ખાસ કરીને નામ નિર્દેશનને સમજાવતા એમને કઈ રીતે એક વાક્ય પરથી 5 વાક્યો, 5 પરથી 7 વાક્યો એને કેવી રીતે લંબાવી શકાય, અને એને આધારે મને ખબર અનુભવ પરથી છેલ્લા 15 વર્ષમાં કન્ટિન્યુઅસ મારા વિજ્ઞાન વિષયનું આપણા તાલુકાની અંદર પરિણામ હું સારું દેખી રહ્યું છે. એની પાછળનું આ આકૃતિ નિદર્શન છે. હવે તમે જે વિજ્ઞાન માટે આપણે અમદાવાદ અને ગાંધીનગર ખાતે ટૂર આપીએ છીએ, એમાં તમે લઈ જાઓ છો? હા, ગાંધીનગર પણ લઈ ગયા હતા અને જે વિજ્ઞાન અમને અત્યારે યાદ સાયન્સ સિટી વાળા. હા સાહેબ, દર વર્ષે લઈ જઈએ છીએ આપણે. નહીં, આજે વિજ્ઞાન વાળા ફ્રી ઓફ ચાર્જમાં લઈ જાય છે. હા સાહેબ, એ બસો અહીંથી હા એ બધું લઈ જાય છે. લાસ્ટ ટાઈમ લઈ ગયા? હા લઈ ગયા હતા. અને ઉપરાંત 50 વિદ્યાર્થીઓ હતા. અને